રાજકોટના ગ્રામ્ય વિસ્તાર ઉપલેટામાં ગઈકાલે રાત્રિના સમયે એક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ત્યારબાદ વહેલી સવારે જેતપુર, ધોરાજી અને ગોંડલ પંથકના ગ્રામ્ય વિસ્તારોની અંદર 6 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન 7 જેટલા ભૂકંપના આંચકા છે તે અનુભવાયા હતા। આ ભૂકંપના આંચકાની તીવ્રતા 2.7 થી લઈને 3.8 સુધી નોંધાઈ છે। ત્યારે મુખ્ય કેન્દ્ર બિંદુ છે તે લુણાગરી ગામ પર હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે જે રીતના જે ભૂકંપના આંચકા અનુભવાયા છે તેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ છે તે સર્જાયો હતો। 2000ની સાલનું પુનરાવર્તન ન થાય તેવો પણ જે રીતના લોકો છે તે કહી રહ્યા હતા અને લોકો ઘરની બહાર છે તે નીકળી ગયા હતા। વહેલી સવારે આ ભૂકંપના આંચકા આવતાની સાથે જે રીતના જે ધરાધ્રુજતા અનેક લોકો છે તે ઘરની બહાર નીકળ્યા હતા અને જેતપુર નગરપાલિકા દ્વારા જે રીતના કહીએ કે સલામતીના ભાગરૂપે સ્કૂલો અને શાળાઓ પણ છે તે બંધ રાખવામાં આવી છે। જે ભૂકંપના આંચકા અનુભવાતાની સાથે જ સીસીટીવી પણ ત્યાંના સામે આવ્યા છે કે એક જે સેકન્ડ માટે જે આંચકો આવ્યો હતો તે લોકોને છે તે ડરાવી મૂક્યા હતા।